વિદ્યાર્થી મિત્રો, આપણે પાંચમા ચેપ્ટરની અંદર સ્વાધ્યાયના દાખલા આપણે ગણ્યા. આજે આપણે ઉદાહરણ શીખીશું. બહુ સરળ ઉદાહરણ છે બધા જ. આકૃતિમાં ચુંબકીય સોયની ચુંબકીય ચાર્જ માત્રા 6.7 × 10 - 2 એમ્પિયર મીટર સ્ક્વેર છે. આ ચુંબકીય સોય થીટા ખૂણે ગોઠવાયેલી છે. ચાક માત્રા આપેલી છે અને જડત્વની ચાક માત્રા 7.5 × 10 - 6 કિલોગ્રામ મીટર સ્ક્વેર છે. 670 સેકન્ડમાં 10 દોલન પૂરા કરે છે. 6.70 સેકન્ડમાં દોલનની સંખ્યા કેટલી? 10. તો ચુંબકીય ક્ષેત્ર B નું મૂલ્ય શોધો. એક વાત ક્લિયર, જડત્વની ચાક માત્રા આવે ત્યારે આપણે આ સૂત્ર વાપરીએ છીએ. આવર્તકાળ T = 2π વર્ગમૂળમાં I/MB. આ પ્રકારનું સૂત્ર, આ આવર્તકાળનું સૂત્ર છે. હવે તમને જે વિગત આપી છે લખી દઈએ. બોલો, m આપ્યો છે, m ની કિંમત તમને રકમમાં આપી છે 6.7 10 - 2 પછી ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે. જડત્વની ચાક માત્રા I 7.5 10 - 6 કિલોગ્રામ × મીટર સ્ક્વેર. આવર્તકાળ આપેલો છે, વિચારીએ. 6.70 સેકન્ડમાં 10 દોલન થાય છે. તમે બધા આવર્તકાળની વ્યાખ્યા જાણો છો. આવર્તકાળ એટલે શું? એક દોલન માટે લાગતો સમય, એક દોલન થાય ને ત્યારે જે સમય લાગે ને આવર્તકાળ કહેવાય. તો 10 દોલન માટે આટલો સમય, એટલે તીર રાશિ મૂકીએ 10 દોલન, તો સમય થાય 6.70 સેકન્ડ સમય. તો એક દોલન, તો સમય ખાલી જગ્યા, તો આને આવર્તકાળ કહેવાય. 6.70 6.7 લખો તોય ચાલે, ભાગ્યા 10, તો 0.67 આટલો આવર્તકાળ થશે. હવે ક્લિયર થઈ ગઈ કે આવર્તકાળ આપણને મળી ગયું. જડત્વની ચાક માત્રા છે m છે અને ચુંબકીય ક્ષેત્ર B આપણે શોધવાનું છે. અને જડત્વની ચાક માત્રા આવે એટલે આ સૂત્ર વાપરવાનું. બંને બાજુ વર્ગ કરો તો t² = 4π² I/MB. ચલો, આપણે શોધવાનું B છે. B ને સૂત્ર કરતા બનો તો B = 4π² I/m t². હવે આપણે બધી જ કિંમત મૂકી દઈએ. 4π² 4, પાઈ ની કિંમત 3.14 નો વર્ગ. જડત્વની ચાક માત્રા I 7.5 × 10 - 6 7.5 10 - 6 છેદમાં m 6.7 × 10 - 2 જડત્વની ચાક માત્રા છે ઉપર આપેલી છે અને આ m છે 10 - કેટલી ઘાત છે? 6 ઘાત. અને આવર્તકાળ T 0.67 અથવા 0.670 જે લખો એ 67 લખો તો ચાલે. હવે તમે આનું સાદુરૂપ આપશો તો આપણને ચુંબકીય ક્ષેત્ર B મળે. B નો એકમ કયો? તો કે ટેસ્લા, કેપિટલ T એની સાથે. રકમમાં આકૃતિ આપી છે 10 દોલન, તો 6.70 સેકન્ડ સમય. તો એક દોલન માટે લાગતો સમય કેટલો? એક દોલન માટે જે સમય લાગે એને આવર્તકાળ કહેવાય. જડત્વની ચાક માત્રા આપી છે, મેગ્નેટિક મોમેન્ટ આપી છે અને ચુંબકીય ક્ષેત્ર B શોધવાનું છે. જડત્વની ચાક માત્રા આપી એટલે આ સૂત્ર આપણે ઉપયોગ કરી દીધું. બંને બાજુ વર્ગ કર્યો. t² ને સૂત્ર કરતા બનાવ્યો એટલે t² થયો ને, એટલે વર્ગ કર્યો એટલે B ને સૂત્ર કરતા બનાવ્યો. બધી જ કિંમત મૂકી દો અને ચુંબકીય ક્ષેત્ર B આપણને પ્રાપ્ત થશે. અને B નો એકમ કયો? તો કે ટેસ્લા. આ એકમ થશે. ઉદાહરણ નંબર 2 એકદમ સરળ છે. જો એક નાના ગજિયા ચુંબકને
તેની અક્ષ 800 ગોસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણ બનાવે છે. ચુંબકીય ક્ષેત્ર B આપ્યું છે 800 ગોસ એકમમાં છે અને થીટાની કિંમત આપી છે 30. ત્યારે ટોર્ક લાગે છે 0.016 ન્યૂટન મીટર જેટલું ટોર્ક અનુભવે છે. ચલો પહેલો પ્રશ્ન પૂછાય ચુંબકીય ચાક માત્રા શું? ચુંબકીય ચાક માત્રા શું? તો હવે તમે આવું ટોર્કનું સૂત્ર જાણો છો. ટોર્ક બરાબર mb sin થીટા. હવે તમારે શોધવાની છે ચુંબકીય ચાક માત્રા એટલે m શોધવાનું છે. ટોર્ક આપેલું છે, બધી જ વિગત આપી જાય, m માંગ્યું છે. m ને સૂત્ર કરતા બનાવ્યું તો ટોર્ક ભાગ્યા b sin થીટા. હવે આપણે કિંમત મૂકી દીધી. ટોર્કની કિંમત કેટલી? તો કે 0.016. જો એવું ન લખવું હોય ને તો 16 ગુણ્યા 10 ની -3 ઘાત લખી દો. 800 ગોસ એટલે 800 ગુણ્યા 10 ની -4 ઘાત કરો તો ટેસ્લા થાય. ગોસ નાનો એકમ, sin થીટા, થીટાની કિંમત 30. આ 10 ની -4 ઘાત, આ 10 ની 2 ઘાત, એટલે આમાંથી 2 જતી રહે, 10 ની -2 ઘાત જતી, 10 ની -2 ઘાત વધશે, આ 10 ની -3 ઘાત છેદમાં 10 ની -2 ઘાત એટલે 10 ની -1 ઘાત વધે. 16 8 એટલે ઉપર 2 થઈ જવાના તો 2 ગુણ્યા 10 ની -2 ઘાત 1 ઘાત થઈ. અને તમે જાણો છો કે આની કિંમત sin 30 ની કિંમત કેટલી? તો કે 1/2. તો 2 ક્યાં જશે? ઉપર. તેથી આ 2 ની જગ્યાએ કેટલા થઈ જશે? 4. હવે આ 0.1 મૂકી દઈએ ને તો કેટલો જવાબ આવે? 0.4. એકમ યાદ ન તો આના પરથી બનાવવાનો. આનો એકમ કયો? જૂલ. b નો એકમ કયો? ટેસ્લા. તેથી જૂલ પ્રતિ ટેસ્લા એનો એકમ થાય. ટોર્કનું આ સૂત્ર લખી દીધું. m શોધવાનો છે, m ને સૂત્ર કરતા બનાવ્યું. ટોર્કની કિંમત આટલી. b ગોસ એકમમાં હતું તો ટેસ્લામાં કર્યું. sin 30. પછી તો ખાલી સાદુરૂપ આપ્યું છે, જે આપે તે જવાબ થઈ ગયો આપણો. પછી બીજા નંબરનો પ્રશ્ન જુઓ. મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં મેગ્નેટ જાય તો કાર્ય કેટલું? મહત્તમ સ્થાયી સ્થિતિ કોની કહેવાય? તો θ1 = 0. એ મેગ્નેટ હોય ને ચુંબકીય ક્ષેત્રની દિશામાં ગોઠવાયો હોય તો મેગ્નેટની ચાક માત્રા અને b સદિશ એક જ દિશામાં હોય એ સંપૂર્ણ સ્થાયી સ્થિતિ કહેવાય. અને સંપૂર્ણ અસ્થાયી સ્થિતિ કોની કહેવાય? તો મેગ્નેટ એનાથી વિરુદ્ધ ગોઠવાયો હોય એટલે m સદિશ અને b સદિશ પરસ્પર વિરુદ્ધ હોય, આ સંપૂર્ણ અસ્થાયી કહેવાય. આ સ્થાયી અને આ સંપૂર્ણ અસ્થાયી. હવે તમારે કાર્ય શોધવાનું છે. તમે જાણો છો કે કાર્ય w બરાબર સૂત્ર શું આવે? mb કૌંસમાં cos θ1 minus cos θ2. આ સંપૂર્ણ સ્થાયી સ્થિતિ ત્યારે θ1 0, અસ્થાયી સ્થિતિ ત્યારે 180. તો w બરાબર m ની કિંમત કેટલી? 0.4. b ની કિંમત 800 ગોસ હતી ને 10⁻⁴ કરીએ તો ટેસ્લા. cos θ1 cos 0 minus cos 180. તો w બરાબર આ બે 0 કાઢી નાખો તો 10⁻2 ઘાત થઈ જાય. અને આ પોઈન્ટ કાઢી નાખો તો 10⁻2 ની જગ્યાએ કેટલી થાય? 3 થાય. 8 ચોક 32. તો 32 ગુણ્યા 10⁻3 ઘાત થાય. કૌંસમાં cos 0 ની કિંમત કેટલી? 1 માઈનસ આની કિંમત માઈનસ cos 180. તો 32 આ 10⁻3 ઘાત અને આ કિંમત કેટલી? 2 થવાની જોઈએ. 1 માઈનસ માઈનસ એટલે પ્લસ થઈ ગયા 2. 32 દુ 64 10⁻30 એટલે 0.064 કાર્ય છે ને એકમ આવશે જૂલ. ત્રીજો ભાગ પણ એકદમ ઈઝી છે. આ જે ગજ્યો ચુંબક છે એના બદલે એને સમતુલ્ય સોલેનોઇડ લઈ લઈએ. અને કેટલા આંટાવાળો સોલેનોઇડ? 1000. ક્ષેત્રફળ પણ આપ્યું છે અને પ્રવાહ શોધવાનો છે.
યાદ કરો સોલેનોઇડ વાળી થિયરીમાં ms સૂત્ર શું આવતું હતું NaI. હવે તમારે I શોધવાનું છે તો I ને સૂત્ર કરતા બનાવી દો તો ms upon Ne. હવે આ ગજિયા ચુંબકને સમતુલ્ય આ સોલેનોઇડ છે એટલે અહીંયા જે કિંમત 0.4 આવી ને અહીંયા મૂકી 4 ગુણ્યા 10 ની -1 ઘાત n 1018 અને 2 ગુણ્યા 10 ની -4 ઘાત આ છે ક્ષેત્રફળ. આ 3 ને -4 કેટલા થાય -1 વધે -1 કેન્સલ 4/2 4/2 એટલે કેટલા થશે 2 એમ્પિયર આન્સર. એકદમ સિમ્પલ દાખલો જુઓ. પહેલામાં શું શોધવાનું m શોધવાનું. ટોર્ક આપેલું તો ટોર્ક બરાબર mb sin થીટા. m ને સૂત્ર કરતા બનાવો તો આ પ્રકારે પદ મૂકો તો m મળી જાય. બીજા ભાગમાં શું કહ્યું હતું કે મેગ્નેટ સંપૂર્ણ સ્થાયી સ્થિતિમાં હોય એને અસ્થાયી સ્થિતિમાં લાવવું હોય તો કાર્ય કેટલું. ટોર્ક છે ને હંમેશા સ્થાયી સ્થિતિમાં લાવવા માટે પ્રયત્ન કરે, એની વિરુદ્ધમાં આપણે લઈ જવું છે તો કાર્ય આ કાર્યનું સૂત્ર. સંપૂર્ણ સ્થાયી સ્થિતિમાં θ1 ની કિંમત 0, અસ્થાયીમાં θ2 ની કિંમત 180 મૂકી દીધી, કાર્ય જૂલ આવી ગયું. હવે આ ગજિયા ચુંબકની જગ્યાએ સોલેનોઇડ લીધું અને વિદ્યુત પ્રવાહ I તમારે શોધવાનો હતો. સિમ્પલ, I બરાબર 2 એમ્પિયર તમારો આન્સર આવી. ઉદાહરણ નંબર 3. પહેલો ભાગ. ગજિયા ચુંબકની લંબાઈને લંબ રૂપે અને લંબાઈને સમાંતર ટુકડા કરતા 2 ટુકડા કરીએ તો શું થાય એની ચર્ચા છે. માનો કે આ ગજિયું ચુંબક છે N અને S અને એની ચુંબકીય લંબાઈ છે માની લો કે 2L અથવા L કહી અને લંબાઈને લંબ રૂપે ટુકડા કરીએ એટલે આ રીતે ત્યાં એક ટુકડો અને આ બીજો ટુકડો. લંબાઈને લંબ રૂપે 2 ભાગ કર્યા તો શું થાય તો આ બંને ટુકડા એક સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. બંને ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે. બીજી વસ્તુ, તમે લંબાઈને લંબ 2 ભાગ પાડી દીધા એટલે શું થાય તો કે શરૂઆતની ચાક માત્રા આટલી હોય m ધ્રુવમાન ગુણ્યા ચુંબકીય લંબાઈ 2m આટલું કહ્યું. તો નવી ચુંબકીય લંબાઈ કોઈ એક ટુકડા, આ n અને s કહ્યું, તો એક ટુકડાની ચુંબકીય લંબાઈ કેટલી 2l હતી તો હવે કેટલી થઈ અડધી થઈ. તો ધ્રુવમાન ગુણ્યા ચુંબકીય લંબાઈ l. હવે શરૂઆતની ચાક માત્રા વાળું પદ અહીંયા મૂકી દો તો આ 2 વાળું પદ ક્યાં જાય છેદમાં જાય. તેથી કોઈ એક ટુકડાની નવી ચુંબકીય ચાક માત્રા m' શરૂઆતની ચાક માત્રા કરતા કેવી અડધી થાય. આવા ટૂંકા પ્રશ્નોમાં બરાબર યાદ રાખજો. આ રીતે ટુકડા કરો તમે, વિષુરેખાથી ટુકડા કહેવાય, લંબ દ્વિભાજક કહેવાય. તો કોઈ એક ટુકડાની નવી ચાક માત્રા શરૂઆતની ચાક માત્રા કરતા કેવી અડધી, કારણ ચુંબકીય લંબાઈ અડધી થઈ, તેથી નવી ચાક માત્રા અડધી થઈ. ચુંબકીય લંબાઈ અડધી થાય તો નવી ચુંબકીય ચાક માત્રા શરૂઆતની ચાક માત્રા કરતા કેવી અડધી. અને આ રીતે ટુકડા કરીએ તો qm ધ્રુવમાન ન બદલાય, મતલબ પહેલા જે ધ્રુવમાન હોય ને એટલું ધ્રુવમાન રહે, ધ્રુવમાન ક્યારેય નથી બદલાતું. પણ આમાં બીજો ભાગ લંબાઈને સમાંતર 2 ટુકડા કરીએ. આ મેગ્નેટ છે n અને s અને લંબાઈને સમાંતર 2 સરખા ટુકડા કરું છું આ રીતે. આ એક ટુકડો અને આ બીજો ટુકડો. આની ચુંબકીય લંબાઈ 2l તો આ બંને ટુકડાની ચુંબકીય લંબાઈ કેટલી 2l છે.
હવે આ રીતે આપણે ભાગ પાડીએ, અક્ષથી ટુકડા કહેવાય અને બે સરખા ટુકડા પડે, તો આ બંને ટુકડા એક સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે, બંને ટુકડા સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે છે. કોઈ એક ટુકડાની ચાક માત્રા કેટલી થાય? જો શરૂઆતની ચાક માત્રા m કહી દઉં, ધ્રુવમાન ગુણ્યા ચુંબકીય લંબાઈ. હવે કોઈ એક ટુકડા માટે વિચાર, તો m ડેશ ઇઝ ઇક્વલ ટુ ધ્રુવમાન. આ રીતે ટુકડા કરીને તો ધ્રુવમાન છે ને અડધું થઈ જાય. એટલે પહેલા qm હતું, તો કોઈ એક ટુકડાનું ધ્રુવમાન qm/2 પર ચુંબકીય લંબાઈ ન બદલાય. હવે આ પદની જગ્યાએ શું લખી શકાય? શરૂઆતની ચાક માત્રા. તેથી નવી ચાક માત્રા શરૂઆતની ચાક માત્રા કરતા કેવી? અડધી. બરાબર, બંનેમાં ડિફરન્સ સમજો. અહીંયા ચુંબકીય લંબાઈ અડધી થઈ, તેથી નવી ચાક માત્રા શરૂઆતની ચાક માત્રા કરતા અડધી. જ્યારે અક્ષથી ટુકડા કરો તો ચુંબકીય લંબાઈ નથી બદલાતી, કોઈ પણ ટુકડાની લંબાઈ કેટલી? 2l, તો ત્યાં 2l, અહીંયા 2m, તો ત્યાં 2. પણ આ રીતે તમે ટુકડા કરો તો ધ્રુવમાન અડધું થઈ જાય, અને ધ્રુવમાન અડધું થાય તેથી નવી ચાક માત્રા કેવી થાય? શરૂઆતની ચાક માત્રા કરતા કેવી? અડધી. આ ઘટનામાં ચુંબકીય લંબાઈ ન બદલાય પણ ધ્રુવમાન અડધું થાય. કેટલાય ટૂંકા પ્રશ્નો તમને આવા આવે. એક દોરી સાથે મેગ્નેટ લટકાવેલું છે અને દોલન કરે છે ને આવર્તકાળ t છે. મેગ્નેટના આ રીતે ટુકડા પાડી દઉં છું, બે સરખા ભાગ, તો નવો આવર્તકાળ કેટલું? એમ અક્ષથી ટુકડા કરો એવા પણ પ્રશ્નો પૂછાય, 2 ની જગ્યાએ 3 ટુકડા, 4 ટુકડા, આવા ઘણા બધા પ્રશ્નો પૂછાય. પણ તમે આ રીતે ટુકડા કરો તો નવી ચાક માત્રા શરૂઆતની ચાક માત્રા કરતા અડધી, અને આમ થાય તો પણ કોઈ એક ટુકડાની ચાક માત્રા શરૂઆતની ચાક માત્રા કરતા કેવી? અડધી. આ પહેલો ભાગ છે. ઉદાહરણ 3 નો બીજો ભાગ b. નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય સોય ટોર્ક અનુભવે છે, પરંતુ ગજિયા ચુંબકની નજીક મૂકેલ ખીલી ટોર્ક અને આકર્ષી બળ અનુભવે છે. શા માટે? સમજાવો. જો પહેલા આપણે આ ચુંબકીય સોયની વાત કરીએ, આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર છે. આ નિયમિત ચુંબકીય ક્ષેત્ર અને આ મૂકી છે સોય. થીટા ખૂણે ગોઠવેલી છે. આ n અને s છે. આના પર લાગતું બળ આમ F1 = q અથવા Fn = qmb. n ધ્રુવ હોય ને એના પર બળ ચુંબકીય ક્ષેત્રની દિશામાં લાગે, અને s ધ્રુવ પર લાગતું બળ આમ Fs = qm, ધ્રુવમાન b સદિશ માઈનસ. ડાયરેક્શન બદલાઈ ગઈ ને. હવે આ બંને બળ સરખા છે, પરસ્પર વિરુદ્ધ છે, તેથી પરિણામી બળ કેટલું થશે? 0. તેથી આ ચુંબકીય સોય ક્યાંય રેખીય ગતિ ન કરે, તેથી બળ ન લાગે. પણ જો એ થીટા ખૂણે ગોઠવાયેલું હોય તો આ બળની લાગરેખા આમ છે, આની લાગરેખા આમ છે, તેથી આ બંને બળો એક રેખસ્થ નથી, અને એક રેખસ્થ ન હોય એવા બળોની જોડ શું ઉત્પન્ન કરે? ટોર્ક. તેથી આ બળો એક રેખસ્થ નથી, તેથી ટોર્ક ઉત્પન્ન કરે છે. એટલા માટે ચુંબકીય સોય નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં મૂકો ને તમે તો પરિણામી બળ 0 હોય, પણ જો એની થીટા ખૂણે ગોઠવાયેલી હોય તો ટોર્ક લાગે, અને ટોર્કના કારણે શું કરે? ચાક ગતિ. અને ચાક ગતિ એવી રીતે કરે કે થીટા ઘટતો જાય, થીટા ઘટીને 0 થાય, પછી ટોર્ક લાગતું નથી. એની સંપૂર્ણ સ્થાયી અવસ્થા કહેવાય. જો ગજિયા ચુંબક નજીક એક ખીલી મૂક્યા, ગજિયો ચુંબક છે, ધારો કે આ બાજુ n કહી દો અને આ બાજુ s, કઈ જરૂરી નથી.
આ ચુંબકીય ક્ષેત્ર. હવે તમે જોઈ શકો છો કે ક્ષેત્ર રેખા એકબીજાને સમાંતર નથી. અહીંયા પાસે આગળ જતા છૂટી છૂટી, તેથી આ થયું અસમાન ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે અહીંયા સોય મૂકી દીધી અથવા આ ખીલી મૂકી દીધી, આ મૂકી ખીલી. તો અસમાન ચુંબકીય ક્ષેત્રના કારણે આ બળ F1 કહ્યું, આ બળ F2 કહ્યું. હવે F1 વાળું બળ મોટું હોય કેમ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર પ્રબળ છે, સાપેક્ષમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખા છૂટી છૂટી છે એટલે ઓછું પ્રબળ છે. તેથી F1 greater than F2. તેથી પરિણામી બળ ક્યાં લાગે? પરિણામી બળ એ હંમેશા ચુંબક તરફ લાગે. એટલા માટે ખીલી ક્યાં આકર્ષાય? ચુંબક તરફ. હવે તમે જોઈ શકો છો કે મારી જે ગોઠવણી છે એમાં બંને બળ એક રેખસ્થ પણ નથી. તેથી એક રેખસ્થ ન હોય એવા બળોની જોડ શું ઉત્પન્ન કરે? ટોર્ક ઉત્પન્ન કરે. એક રેખસ્થ બળો એક રેખસ્થ નથી ન હોવાથી ટોર્ક ઉત્પન્ન કરે છે. આ ખીલી કેવી ગતિ કરે? આવી ગતિ કરે, રેખીય ગતિ કરે, સાથે સાથે ચાક ગતિ પણ કરે. આ રીતે મેગ્નેટ તરફ આકર્ષાય. અહીંયા અસમાન ચુંબકીય ક્ષેત્ર, અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર, હંમેશા પરિણામી બળ 0. અસમાન ચુંબકીય ક્ષેત્ર હંમેશા પરિણામી બળ નોટ ઇક્વલ ટુ 0. ટોર્ક એ તો હંમેશા કોઈ ચુંબકીય સોય હોય ગોઠવણી પર આધાર રાખે, કેમ કે ટોર્કના સૂત્રમાં થીટા આવે. તેથી થીટા કેટલો છે એ પ્રમાણે ટોર્ક લાગે. થીટાની કિંમત 0 હોય તો ટોર્ક ન પણ લાગે. એટલે ટોર્ક એ હંમેશા ગોઠવણી પર આધાર રાખે. ઉદાહરણ 3 એનો સી ભાગ. શું દરેક ચુંબકીય શરતના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય છે? જવાબ આવેલા હા, જેમાં m નોટ ઇક્વલ ટુ 0 હોય, ચુંબકીય ચાકમાત્રા શૂન્ય ન હોય એ હંમેશા એમાં ઉત્તર અને દક્ષિણ ધ્રુવ હોય. પણ જો m બરાબર 0 થતું હોય તો એમાં n અને s ધ્રુવ હોવા જરૂરી હોય જ નહીં. એમ ટોરેડ હોય એ ટોરેડ એટલે શું? તો તમે જાણો છો કે રિંગ હોય એના પર વર્તુળાકાર હેલિકલ આકારે તાર વીટેલા હોય. આ ટોરેડ. અથવા સુરેખ વિદ્યુત પ્રવાહ ધારિત તાર હોય. માં n અને s ધ્રુવ હોતા નથી. આ રીતે હોય તો આમાં n અને s ધ્રુવ એવું કોઈ વિભાજન ના હોય. સમજો એના પરથી તમારે વાક્ય લખી દેવાનું. હવે તમને બીજો પ્રશ્ન પૂછાયો. ડી વિભાગ. બે એક સરખા લોખંડના ટુકડાઓ A અને B છે. એમાંથી ગમે તે એક ચુંબકીય છે એટલે મેગ્નેટ છે અને બીજો લોખંડ છે. તો કેવી રીતે નક્કી થાય કે આ બંનેમાંથી કયો મેગ્નેટ છે અને કયો ચુંબક છે, કયો લોખંડ છે? આના સિવાય બીજી કોઈ વસ્તુનો ઉપયોગ નથી કરવાનો. જો આ A અને B ટુકડા એને પાસે લાગ્યા અને બંને વચ્ચે અપાકર્ષી બળ લાગે તો A અને B બંને ચુંબકીય કહેવાય, મતલબ બંને મેગ્નેટ છે એમ કહી શકાય. પણ A અને B પાસે લાગે અને આકર્ષી બળ લાગે તો એનો અર્થ એવો થાય ગમે તે એક મેગ્નેટ છે અને બીજો ટુકડો શું છે? ચુંબક છે એમ કહેવાય. ગમે તે એક મેગ્નેટ અને બીજો ટુકડો ચુંબક, બીજો ટુકડો લોખંડ. હજુ પણ ચોકસાઈથી નક્કી ન થાય. એટલા માટે તમે એવું જાણો છો કે કોઈ પણ મેગ્નેટ હોય એના ધ્રુવ પ્રબળ હોય. હંમેશા આ મેગ્નેટ હોય તો આ n અને s પાસે સૌથી પ્રબળ હોય.
અહીંયા એની ચુંબકીય પ્રબળતા વધુ હોય અને આ મધ્ય પાસે પ્રબળતા કેવી ઓછી હોય। હવે ધારો કે એ ટુકડો મેગ્નેટ છે એવું વિચારી લઈએ અને એ ટુકડાને આ બી ટુકડાની નજીક લઈ જઈએ, માનો કે આ બી ટુકડો અને એ ટુકડાને આમ નજીક લઈ જઈએ અને માનો કે પ્રબળ આકર્ષણ બળથી ખેંચાય છે, બળ વધુ છે, એનો અર્થ એવો થાય અહીંયા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા વધુ છે। હવે એ ટુકડાને અહીંયાથી કાઢી નાખો અને અહીંયા લઈ જાઓ કેન્દ્ર પાસે વચ્ચે, અને જો બળ નહિવત અનુભવાય અથવા બિલકુલ ન અનુભવાય તો એનો અર્થ એવો થાય કે મેગ્નેટ કોણ થયું? બી થયું, કેમ કે બી નું ચુંબકીય ક્ષેત્ર અહીંયા પ્રબળ હોય, મધ્ય ભાગે પ્રબળ ન હોય, તેથી આ લોખંડના ટુકડાને કેવું ઓછું આકર્ષે, તેથી બી મેગ્નેટ થાય, એ લોખંડનો ટુકડો થાય, એનાથી ઉલટું પણ વિચારી શકાય અને એ પ્રમાણે હોય ઉલટા પ્રમાણે તો એ મેગ્નેટ થશે અને બી લોખંડનો ટુકડો થશે। આને આની નજીક લાવો, પ્રબળ આકર્ષી પણ એને કેન્દ્ર પર લાવો અને આકર્ષણ બળ નથી થતું કેમ કે આનો તો આ ધ્રુવ છે, જો આ લોખંડ હોત તો આકર્ષાત જ, પણ અહીંયા બળ નથી અનુભવાતું, એનો અર્થ એવો થાય કે આ જે મેગ્નેટ છે બી એનું વચ્ચેના ભાગમાં પ્રબળતા ઓછી છે, અહીંયા પ્રબળતા વધારે તેથી બળ વધુ લાગે, અહીંયા પ્રબળતા ઓછી તેથી બળ ઓછું લાગે નહીં વધે, તેથી બી મેગ્નેટ, એ લોખંડનો ટુકડો। આ રીતે કયો પદાર્થ મેગ્નેટ છે, કયો લોખંડ છે, આ પ્રકારની કસોટીથી આપણે નક્કી કરી શકીએ। ઉદાહરણ નંબર 4, 5 સેમી લંબાઈની એટલે 2l બરાબર આપણને 5 સેમી આપ્યા છે, એટલે 5 ગુણ્યા 10⁻2 ઘાત કરો તો મીટર થાય। કેન્દ્રથી 50 સેમી અંતર એટલે r બરાબર 50 સેમી, તો 0.5 મીટર અંતર છે। અને ઉદાહરણ નંબર 2 પરથી m આપી દીધો છે 0.4, ચાક માત્ર આપી છે એમ્પિયર ઇન્ટુ મીટર સ્ક્વેર। શું શોધવાનું છે? અક્ષ ઉપર અને વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર શોધવું, અક્ષ વાળું સૂત્ર અને વિષુવ રેખા વાળું સૂત્ર વિચારવાનું અક્ષ માટે। તો તમે જાણો છો કે અક્ષ વાળું સૂત્ર b શું લખાય? 2μ0/4πm upon r। આ સૂત્ર એટલા માટે વાપર્યું કે 2l ની કિંમત છે ને, જો તમે 2l ની કિંમત જો બહુ મોટી છે, એની સાપેક્ષમાં આ 2l ની કિંમત બહુ નાની છે, જો 0.05, એની સાપેક્ષમાં જે અંતર વધારે છે એટલે એનો અર્થ શું થાય કે 2l લેસ ધેન આ છે, એટલે આ ગજિયા ચુંબક કેવા કહેવાય? નાના ગજિયા ચુંબક કહેવાય। અને નાના ગજિયા ચુંબક હોય એના માટે આપણે અવગણવા વાળું સૂત્ર, આ સૂત્ર વાપરી શકીએ। હવે અહીં કિંમત મૂકી દો b, તો μ0 ની કિંમત 4π10⁻⁷, m ની કિંમત કેટલી? તો 0.4 છેદમાં 4π, અને r ની કિંમત કેટલી? 0.5 છે, તો આપણે આમ લખીએ 5 ગુણ્યા 10⁻1 ઘાત એનો ઘન। આ અક્ષ વાળું સૂત્ર, આ 4π ઉડી ગયા તો ઉપર કેટલા વધ્યા? 0.8, એટલે 8 ગુણ્યા 10⁻1 ઘાત થઈ છેદમાં 5 નો ઘન 125 ગુણ્યા 10⁻ કેટલી ઘાત થશે? 3 ઘાત। હવે તમે જે સાદુરૂપ આપો ને એ પ્રમાણે તમારો જવાબ આવશે। આ 10⁻7 ઘાત છે એટલે અહીં 8 ઘાત કરી દો, 10⁻ ઘાત ગણી નાખો તો 5 ઘાત વધે, 8 ભાગે 125 છે, તો ઉપર નીચે આપણે કેટલા વડે ગુણીએ? માનો કે આને હું 5 વડે ગુણું, 4 વડે ગુણી નાખું, તો 4 વડે ગુણું તો કેટલા થાય? 125 ગુણ્યા 4 એટલે 500 થાય। 4 ની જગ્યાએ 8 વડે ગુણી નાખું તો ઉપર નીચે 8 વડે ગુણી નાખું તો ઉપર 64 થશે, નીચે 1000 થશે, અને આ 10⁻5 ઘાત થશે। તો આ 1000 ત્યાં મૂકી દઉં તો 10⁻8 ઘાત થઈ જાય ને, તો 10⁻8 ઘાત ટેસ્લા
જવાબ 0 6.4 રાખીએ તો 7 ઘાત આવે આ બી આવે અક્ષવાળું સૂત્ર વિષુવરેખા માટે આટલા જ અંતરે વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્ર શોધવાનું શું ફરક ખાલી અહીંયા 2 આવે અહીંયા 2 ના આવે તો μ0 upon 4 m upon r તમે કિંમત મૂકશો ને તો જવાબ શું આવશે અહીંયા જે જવાબ આવે ને એનાથી અડધો જવાબ આવે કેમ કે અહીં જો 2 આવે અહીંયા 2 નથી 2 ગુણાય છે તેથી ત્યાં 64 આવતા હોય તો ત્યાં શું થઈ જાય 32 થઈ જાય જે આવે વિષુવરેખા માટે આ આપણો આન્સર આવે ટેસ્ટ